અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન તૈયારીઓ પૂર્ણ। 788 પોલિંગ સ્ટાફ, 16 ઝોનલ અધિકારીઓ સાથે સખત પોલીસ બંદોબસ્ત। ધંધુકા અને ધોલેરા તાલુકામાં આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે। આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે બિરલા હાઈસ્કૂલ ખાતે ઈવીએમ મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। ચૂંટણી અધિકારી આરઓ વિદ્યાસાગરે માહિતી આપતા જણાવ્યું કે જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠક માટે મતદાન થશે। સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે। ઉપરાંત ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે। ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। અધિકારીઓએ જણાવ્યું કે શાંતિપૂર્ણ મતદાન માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। રિપોર્ટર CK બારડ।